અભેદ્ય કિલ્લો બન્યું અમદાવાદ. જગન્નાથ રથયાત્રા 2026 માટે 30,000 જવાનોની અભેદ્ય સુરક્ષા, 16 કિલોમીટરનો રૂટ પોલીસ છાવણીમાં. 100થી વધુ ડ્રોન, 3,700 કેમેરા અને એઆઈ ફેસ રેકગ્નિશન ટેકનોલોજીથી રખાશે પડે પડ પર બાજ નજર. એન્ટી ડ્રોન અને ચેતક કમાન્ડો, ગેરકાયદેસર ડ્રોનને તોડી પાડવા એન્ટી ડ્રોન ગન તૈયાર. ચેતક કમાન્ડોની 3 ટીમ અને બોડી ઓન કેમેરાથી લેસ જવાનો પણ તૈનાત. કમિશનરની કડક ચેતવણી, અફવા ફેલાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી. રથયાત્રા પહેલા 90 આરોપીઓ પર કરાય પાસા હેઠળ કાર્યવાહી. આ બધી જ હેડલાઇન્સ મેં તમને આપી દીધી. હવે જરા વિસ્તારથી સમાચાર જોઈએ. આવતીકાલે રથયાત્રાનો પર્વ છે, અષાઢી બીજ છે. કાળિયા ઠાકોરના વધામણા કરવા માટે અમદાવાદ નગરી સજી ધજીને તૈયાર છે અને ભગવાન જગન્નાથની આ ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે સુરક્ષાનો એવો લોખંડી અને હાઈટેક પ્લાન તૈયાર કર્યો છે કે કોઈ પરિબળ આસ્થાના પર્વમાં ખલેલ પહોંચાડી ન શકે. આ વર્ષે રથયાત્રાનો 16 કિલોમીટરનો રૂટ અભેદ્ય કિલ્લો બની ચૂક્યો છે. રથયાત્રાના બંદોબસ્તની કમાન સીધી ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. સૌપ્રથમ તમને એ જણાવીએ કે આ વર્ષે અમદાવાદ પોલીસે સુરક્ષા માટે કેવા હાઈટેક હથિયારો અને સાધનોનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલા તો એઆઈ નો સમય છે, એટલે એઆઈ કેમેરા અને ફેસ રેકગ્નિશન. રસ્તામાં ક્યાંય પણ વધુ ભીડ થશે તો તેને કંટ્રોલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેમેરાનો ઉપયોગ થશે. આ સિવાય નેત્રમવાન અને પિક પોકેટર્સ, ખિસ્સા કાતરુઓ અને ગુનેગારોને પકડવા માટે એઆઈ ફેસ રેકગ્નિશનથી સજ્જ નેત્રમવાન પેટ્રોલિંગ કરતી રહેશે. 100થી વધુ ડ્રોન અને એન્ટી ડ્રોન ગન પણ. આકાશમાંથી 100 જેટલા ડ્રોન સતત મોનિટરિંગ કરશે. જો કોઈ બિનઅધિકૃત ડ્રોન હવામાં દેખાશે તો તેને તોડી પાડવા માટે એન્ટી ડ્રોન ગનને પણ તૈયાર કરવામાં આવી છે. એટલે કોઈ પણ ક્ષેત્રે કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અત્યારની વર્તમાન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો છે. આ તમામની વચ્ચે સીસીટીવી અને જીપીએસ કનેક્ટિવિટીની પણ વાત જો કરીએ તો સમગ્ર રૂટ પર 3,700 કેમેરા અને 250 ડીપ પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે. ભગવાનના ગજરાજ પર જીપીએસ અને સીસીટીવી તથા ડેસિબલ મીટર લગાવાયા છે કે જેથી હાથી ઉપર પણ ખાસ નજર રાખી શકાય. આ આખી રથયાત્રામાં 3 મુખ્ય રથ છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્રભાઈ અને બહેન સુભદ્રાજી નીકળવાના છે. સાથે 18 ગજરાજ છે. 103 જેટલા ટ્રક જોડાયા છે. આ ટ્રક જે છે તે અલગ અલગ સંસ્થાઓના હોય છે. 30 જેટલા અખાડા છે કે જે વર્ષ દરમિયાન આજના દિવસની પ્રેક્ટિસ કરતા હોય છે. ભજન મંડળીઓ મન મૂકીને કીર્તન ભજન થવાના છે, એટલે ભજન મંડળીઓ અનેક હશે. તેની સુરક્ષા માટે રેકોર્ડ બ્રેક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો બંદોબસ્તની વાત કરીએ તો 30,000 પોલીસ અને હોમગાર્ડના જવાનો ખડે પગે રહેશે. 30,000. 10 આઈજીડીઆઈજી, જેસીપી, 42 ડીસીપી, 93 એસીપી, 303 પીઆઈ અને 673 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ મેદાનમાં રહેશે. એટલે કે બધા જ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી આપી દેવામાં આવી છે કે અષાઢી બીજે રથયાત્રાના પર્વે સ્ટેન્ડ બાય રહો, સ્થળ પર હાજર રહો અને ફરજ પર હાજર રહો. ઉપરાંત 15 એસઆરપીની કંપનીઓ, 1,000 પેરામિલિટરી તથા બીએસએફના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે દરિયાપુર તંબુ ચોકી અને કમિશનર કચેરી ઉપરાંત અન્ય 8 જગ્યાઓ આઈડેન્ટિફાઈ થઈ છે કે જ્યાં મોટા કંટ્રોલ રૂમ એક્ટિવ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે એવું પણ કહ્યું છે કે રથયાત્રા મામલે કોઈ પણ આતંકી થ્રેટ કે આઈબી ઇનપુટ નથી. છતાં પણ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આ વર્ષે 1,000 જેટલા વધારાના જવાનો પણ રાખવામાં આવ્યા છે. અગાઉથી જ કડક પગલાં લેતા પોલીસે 90 જેટલા અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોની સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. નાગોરીવાડ વિસ્તારમાં પરંપરાગત રીતે રથ પર નાળિયેર ફેંકવાની પ્રથા છે, પણ હવે એમાં બદલાવ આવશે. આ વખતે ભક્તો જે છે તે આદરપૂર્વક રથ નાળિયેર પર મૂકે તેવી સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે કોઈ જ કચાશ અત્યારે વહીવટી તંત્ર રાખવા માંગતું નથી. પોલીસ વતી અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર
જો કોઈ અફવા ફેલાય છે તો તેનાથી દૂર રહો. જો કોઈ શંકાસ્પદ મેસેજ દેખાય છે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. અફવા ફેલાવનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નાના બાળકો અને મહિલાઓ ધક્કામુક્કીનો ભોગ ન બને તે માટે પણ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. એટલે રથયાત્રા રંગે ચંગે ઉજવાય અને સૌ કોઈ તેમાં સહભાગી થાય તેવું આયોજન વહીવટી વિભાગે કર્યું છે.